જય શ્રી રામ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. હવે 3-4 દિવસમાં નવરાત્રી શરૂઆત થવાની છે, તો બધી તૈયારી ચાલુ છે આપણે અહીંયા. આ પોયરા લોકો બધા મહેનત કર્યા કરતા છે. આ દેવોભાઈ બ્રશ લઈને લાગેલો છે, રોહનભાઈ કપડાથી સાફ કરે, અજુભાઈ ખાલી જોયા કરે મારા જેમ, ના બાબુભાઈ કચરું કાઢે. આ ચોતરો હવે કલર કરવાના છે એટલે મજા આવે. પછી લેજે બેટું ધીરે ધીરે, એક જ બ્રશ છે તો હાચવીને ઘસજે. રોહન કેવું જેવું લાગ્યા કરે તને કામ કરીને? કઈ કહેવા માંગે તું? સારું જેવું લાગતું છે કઈ? હા, આજે વર્ગણી જમાની થયેલી મળે તે થાય તો જરા ખર્ચો થાય એમ તેમાંથી. આપણે મંડળના માણસ કામ કરીએ તો ખાવા પીવાનો હક બી બને આપણો. કાંઈ કે હજુ તને કેવું લાગે? ખર્ચો કરવા જેવું છે કે નહીં એમાંથી? હે હંતાય કેમ તો? એમાં કાંઈ બીવાનું કાંઈ કરવાનું? કામ કરે તો ખાવા બી પડે એમ. તો ગાઈઝ હવે બધું ચોતરાવાળું થઈ ગયું છે. આ નીચેનું બાકી છે, તે થાય તેટલે અહીંયા આપણા સાઉન્ડ માટે જરાક કાંઈ મંડપ જો નાનલો બાંધી લઈએ વરસાદથી બચવા માટે. હે પેલા ઠંડુ લેવા ગયો કાંઈ કરવા ગયો? બેહી ગયો તો ઉઠે નહીં તે? બેહી ગયો તો ઉઠે નહીં તે? ગાઈસ બ્રશથી કલર નહીં નીકળે તો આપણા સુનિલભાઈ આઈડિયા આપી કે એસિડ નાખવામાં, તો બાબુભાઈ પોતે એસિડ નાખ્યા કરતો છે. એસિડથી નહીં નીકળે ને તો આપણે ટીસલ વાપરીએ. હા, ટીસલ વાપરીએ. કાંઈ નહીં, બધા બહુ આપણા પાસે દિમાગ વાળા, ટેન્શન લેવાનું જરા બી. જોજે તે બાજુ કલર નહીં ઉડાવી મૂકતો ગાડીનો. કોઈને કાંઈ થઈ જાય તો ભરચૂક નોટ છે ભાઈ. લે રોહન, લે ભાઈ તું બી લે. રોહન, કોઈને કાંઈ થઈ જાય તો ભરચૂક નોટ છે કઈ? ભરચૂક નોટ છે. ધુમાડો જાય તે સાચે જ. અંદરથી હજુ પાપ ધોવાનો હોય તો પી લે. અમૃત ગૌમૂત્ર તે તો પવિત્ર છે બધા પી ચૂકેલા મૂતર કાઈ તો ગાય. તો ગાઈઝ આપણો આ મંડપ જો બની ગયો, ઉપર પ્લાસ્ટિક ને એવું લાખવા પડે, તે લાખીએ પછી બધું. ને આ રોહનભાઈ આપણો પીઓપી લગાવ્યા કરતો છે પરફેક્ટ ફિનિશિંગ સાથે. હા, ડિસ્ક્રિપ્શનમાં એનો કોન્ટેક નંબર આપી દેવા. ઘરનું કંઈ કામ હોય તો ડીએમ કરજો રોહનને. રિઝનેબલ પ્રાઇસમાં થઈ જશે બધું. હવે તે બધા આપણા વાડામાં ચાલ્યા છે, જાવલી એવું લઈ આવે. પછી આ સુખાય એટલે કલર બલર મારીએ ને વારલી પેઇન્ટિંગ ડ્રો કરવાનું છે આના પર. તે પેઇન્ટર આવતો છે ગામમાંનો એક. તો ગાઈઝ આપણો આ શેડ જેવો બની ગયો છે. હવે ખાલી એના પર પ્લાસ્ટિક નાખવાનું બાકી છે ને તે કલરવાળું તો આજે જોઈએ. હવે વરસાદનો માહોલ જેવો છે તો મારે નહીં નહીં તો કાલે મારા પછી. અહીંયા આપણો આવશે ડીજે, તે ત્યાં આપણે નાચશું. તો ગાઈસ હવે પ્લાસ્ટિક બાંધવાનું ચાલુ થઈ ગયેલું છે આપણું. એક સાઈડ બંધાઈ ગયું, હવે બીજા સાઈડ. ચડવા લાયક છે જ કે આમાં રોહન? પગ મૂકે એટલે આખું છાપરું નીચે. કેચ જીલવા રહેવા પડે પછી. ડિસ્ટ્રોય ઇન 1 સેકન્ડ. તો ગાઈઝ હવે આપણે આવ્યા છે મેદાન પર. બધું તે શેડવાળું ને બધું કામ પટાયું ને બહુ સમયથી ભાઈઓ બધા ભેગા નહીં થયેલા, તો આજે તે ચિકન શેકવાળું ને એવું કંઈ કરીએ તો આવ્યા છે આ બાજુ. લાકડાને લાવ્યા, હવે ધીરે ધીરે બધું સામાનને લાવે એટલે તૈયારી ચાલુ કરીએ આપણે.
બાકી લોડુ મામા તો અરે બોડુ મામા તો આવી જ ગયેલો છે. કામ કરલું ખબર મને મામા તું આજે આવ્યો ને યાર, બહુ મજા આવી બપોરે. ચોતરા સાફ કલર દેખડાવ્યા એસિડ બેસિડ ઉડેલું હશે તો કાણા પડી ગયેલો હોય અંધારામાં સારું બ્લોગ બને નહીં બને કેવું જેવું થાય, કારું કારું દેખાય. એક તો આપણે ઓલરેડી પહેલેથી કલર ડીમ જ છે. ત્યાં તો નહીં બુજાય રે બીડું, ડાયલોગ માર્યા કરે તે યાર. તો ગાઈઝ બધું પબ્લિક જમા થઈ ગયેલું છે ધીરે ધીરે. હવે ચૂલો સળગાવીએ પછી બધું ચાલુ કરીએ ધીરે ધીરે. ધીરે ધીરે જ લેવાનું રોહન, કાંઈ ગઈ હે રોહન? ધીરે ધીરે જ લેવા પડે એમ, નહીં કામ આવે. હા, અને ચિંધી મંગાવી સલગાવવા માટે તો આ તો દોરા લઈ આવ્યો બધા. પેટે પેટે બધું એવું કેવું કે નહીં પેટે યાર, પેટાવ નહીં હરકો. લાખલે ને આખું જ રોહન એને દેખાડ યાર, એને આવડે નહીં આ સરકારી નોકરી વાળાને. ખાલી પગાર લઈ. અરે પણ નીચે હલગ હે તો આ હલગ હે કઈ નહીં તો નીચે. તો ગાઈસ કોઈને બી જગાનું પ્રોબ્લેમ હોય નાઇટ આઉટ નું, તો આપણો રોશનીલભાઈ છે, આ ભાઈ નું અહીંયા ફાર્મ હાઉસ છે, તો આવી જાજો તમે. રોશીલ કઈ મૂક્યું છે ને, તને ડીએમ કરે એટલે ચાવી આપી લેજે એ લોકોને. હા હેલો, ફાર્મ હાઉસ છે રોશીલભાઈ નું. ઓહો વધારે ઝૂમ થઈ ગયું. હા ખાલી ચાવી જવડાઈ ગયેલી છે. તો ગાઈસ બધા ભીડું લોક આપડા આવી ગયા છે ને તૈયારી ચાલુ કરી નાખી છે. ઓય આ બાજુ ઉડા છે હારો. રોહન લેજે કઈ ધીરે ધીરે. ઓ રોહન લેજે ધીરે ધીરે ને બહુ તીખું નહીં બનાવતા ભાઈ, હવારે બહુ તકલીફ થાય. હા એ તો 2 વાર આવું ખાધું છે, હવારે બહુ તકલીફ થાય ભાઈ. હા મામા લેજે, આ બાજુ ઉડાવતો ને. મેં ગેમ રમ્યા કરતો છે પણ હવે જોઈએ બચાવે કઈ નહીં આપણાને. શહીદ થઈ ગયેલા છે આપણે તો. ઓય બનાવ્યું કઈ કસ્ટમ? ગાઈસ બધું આપણું સેટઅપ થઈ ગયેલું છે. આ નરિયા વાળું કોઈ નવું સિસ્ટમ નહીં, આ सरिया वालू, इधर सरिया और इधर नरिया सब है अपने पास सुविधा में. बाकी तो भाई अंधारा में છે એટલે કઈ દેખાય નહીં, લાઈટ બાઈટ મળે નહીં, બધું ફ્લેશના જ ભરોસે છે. ગાઈસ તમારા લાઈફમાં કેટલું બી ટેન્શન હોય પણ આવા 8-10 લંડુસ લોક જો હાથે રહી ને તો ટેન્શન દૂર દૂર લગે આપણા પાસે નહીં આવી શકે. કાંઈ કે ભેડું સાચી વાત ને? હા, બાકી ધુમાડો તો છે જ ભાઈ જિંદગીમાં. તો ગાઈસ બધું રેડી થઈ ગયું છે આપણું. હવે જીનતીના ઘેરથી રોટલા ને એવું લઈ આવે એટલે ખાવાનું ચાલુ કરીએ આપણે. એટલે બધું સેટઅપ ક્લિયર કરી નાખીએ. રસ્તાના વચ્ચે જ જવા બેસેલા છે આપણે. અહીંયા અંદર સ્કૂલ એટલે બધું ક્લિયર કરવા પડશે. 9 વાગે ગયા ખબર પડે કે ઘેર જવાની. ગાઈસ પેલા સાઈડ આપણે ઉતારને ગેટના આ સાઈડ આવી ગયા અંદર. મગજમારી થઈ ગઈ છે કે અહીંયા જગા જરાક સારી છે, ત્યાં બધા લેન્ડ માઇન બહુ મૂકેલી એટલે જગા જરા સારી છે. સારી છે એટલે ભાઈ બોલાઈ જાય પછી બધા એટલે સગાવાળાને જોઈ તો એવું કેમ બોલે એમ કે એટલે પેલું શુદ્ધ ગુજરાતી જેવું નહીં, આપણે જે રેગ્યુલર બોલીએ તે જ બોલાય મારથી એમ. દિખાવટી जिंदगी नहीं जीता अपन. जो है वो ओरिजिनल है. क्या बोलता मामा? ओरिजिनल में तो विलन निकले. गाइस चालू થઈ ગયું છે આપણું ખાવાનું. એ બધું છે પબ્લિક કામ કરો ઓછા ને ખાય ત્યારે વધી જ જાય. એ તો કાયમનું જોઈ જોઈએ. હવે જોઈને જ તીખું જેવું લાગ્યા કરતું છે પણ ખાઈ મૂકીએ. હવે તકલીફ તો થવાની જ એમ બી. ઓય બોડું તે થમ્સ અપ વાળો બાટલો કાઢ ની. હા લેજે ભાઈ, બધું લેજે. ખાઓ ભાઈ ખાઓ. તો ગાઈઝ આપણે ખાઈને પાછા ભારત દેશમાં આવી ગયા છે. પાકિસ્તાનમાં ગયેલા હતા આ સાઈડ દુર્ગેશ નાઈને મળવા.
હા એ હવે ટાઈટ થઈ ગઈ રોહનભાઈ તમારી ચટણી તો વાટ લગાડલા ખેર મામા મજબૂત ભાઈ ખાય તો વાર વાર યાદ કરે હા વારે જેટલી વાર જાય તેટલી વાર યાદ કરે તેવી ચટણી હતી ભાઈ ઠંડુ મંગાવ્યું છે પાછું પીએ ને પછી જાય ઘરે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ ને મળીએ કાલે બીજા વ્લોગમાં જે કોઈ નવું હોય એ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો